अधिक न मांगे ये जो पार उतारी मानव अवतार मेळो छे अमने आमने पार उतारी देजे ये पार न उतरे अधोगतिने पामવાનું મળે તો વલ્લભને શરણે જાય અને એની કૃપા થાય તો જ પાર ઉતરે કૃપા વલ્લભની તો થાય પણ જેમાં વલ્લભની કૃપા થાય ને તો જીવનો બેડો પાર થઈ જાય ખરેખર આપણા પ્રસંગમાં એ જ બતાવે છે કે આપણા પ્રભુથી મોટા વલ્લભ અને વલ્લભથી મોટા વૈષ્ણવ પ્રભુ વૈષ્ણવને મંડળી જ્યાં વૈષ્ણવનો સમૂહ છે ત્યાં પ્રભુ આવે છે એનું કારણ પ્રભુને સંગ વૈષ્ણવનો જોઈશે વૈષ્ણવને રોમ રોમ વલ્લભ છે વલ્લભને રોમ રોમ પ્રભુ છે તો સૌથી ઊંચા વૈષ્ણવ બતાવ્યા છે વલ્લભ એમ કહે છે કે વૈષ્ણવનો સ્પર્શ થાય ને એટલે અમારે અપરસ થઈ જાય તમે જો કાકરોલી જાઓ નાથ દ્વારા પાસે ગમે ત્યારે તમે એ જોઈજો ત્યાં જે તિલકાત બાવા બિરાજે છે વલ્લભકુળ એ સવારે ઉઠી ખાલી બ્રશ કરી સીધા ઠાકોરની થાળ સામગ્રી ધરાવે ઠાકોરની જગાડે અપરસ નથી કરતા ત્યારે કોઈએ સુરત ઘરમાં વાત કરી કે કાંકરોલી વાળા બાળકો અપરસ નથી કરતા ત્યારે બાળકો ત્યાં જાય છે અને પૂછે છે ત્યારે સવારે બેઠા તો વૈષ્ણવની રાહ જુએ વૈષ્ણવ આવી અને વલ્લભકુળને ચરણ સ્પર્શ કરે છે અને તરત બાળક ઉભા થઈને શ્રી ઠાકોરની જગાડીને ભોગ ધરાવે છે કે કેમ કે વૈષ્ણવનો સ્પર્શ થઈ ગયો એટલે અમે પવિત્ર બની ગયા અપરસ થઈ ગઈ આ વૈષ્ણવનું સ્વરૂપ કઈ સાધારણ નથી પણ વૈષ્ણવ બધા તાદસી જ કહેવાય ભગવદી જ હોય છે પણ આપણે એમાં દોષ જોઈએ છે તો જીવ માત્રમાં દોષ હોય દોષ રહિત તો કોણ એક જ છે પુરુષોત્તમ જેનામાં દોષ ન હોય ને એ પોતે જ પ્રભુ 50% દોષ હોય ને એ ભગવદી કહેવાય એમ દોષ તો દરેકમાં પણ દોષ ન જોઈએ ને એટલે ભગવદી જ છે એના દોષે ને ભોગવાસ આ 212 ના પ્રસંગમાં જોવા મળે છે બધું એ સુરદાસ પ્રભુ અધિક ન માગે એ લેજો પાર ઉતારી સૌલોકથી ધારા કરી આઈ મૂર્ખ જાણે એને પાણી નથી પાણી નથી અજાણી યમુને મહારાણી આહા એવું વ્યાપી વૈકુંઠ ધામ છોડી અને ભૂતલ ઉપર પ્રવાહ રૂપે પધાર્યા કોણ શ્યામ સુંદરસિંહ યમુના મહારાણી સૂર્યના પુત્રી કલિંદ પર્વત ઉપર પડે છે એટલે નામ પડ્યું કલિંદિની કાલિંદિની દેવીએ નમઃ આપણે બોલીએ સંસ્કૃતમાં કાલિંદીની પુત્રી કહેવાની કાલિંદી પર્વત ઉપર પડે સૂર્યમાંથી સીધા નીકળી અને એ પ્રવાહ ગોકુળ મથુરા વચ્ચે આવ્યો એ યમુનાજીનું સ્વરૂપ આવું વ્યાપી વૈકુંઠ ધામ છોડી યમુનાજી જલ થઈને શા માટે પરિશ્રમ લીધો આવો અને ગોકુળ આવી ઠકરાની ઘાટે આવી અને ત્યાં 16 વર્ષની સુંદરી બની ગયા પ્રિયા પ્રીતમ જ્યાં નિકુંજ અંદર પોઢેલા છે વિહાર કરે ત્યાં યમુનાજી જાય છે મુગટ કાચના શિંગાર ધારણ કરી અને પ્રભુની સામે ઉભા છે આમ ઠાળા એવું બધું સરસ મોહિની સ્વરૂપ બનાવ્યું જો પ્રભુ સામું જોઈ લે ને તો એમાં લોભાયમાન થઈ જાય ઘણો સમય વયો ગયો પ્રભુ જોતા નથી એમાં અચાનક પ્રભુની મીટ એના સામે ગઈ અને એને તાપ લાગ્યો કે આટલી બધી સુંદર સ્ત્રી ત્યારે એમાં લોભ મને એક વચન આપો તો હું તમારી પટકણી નકર તમારે મારે કાંઈ નહીં વચન આપ્યું વચને પ્રભુને બાંધ્યા જલ લઈને હાથમાં જલ ગ્રહણ કરાવી અને જલ તેને વચન અપાવે છે ત્યારે પ્રભુ વચને બાંધ્યા શું બાંધ્યા યમુનાજીએ
કે આ ભૂતલ ઉપર હજારો જીવો રજરે છે, ભાટકે છે, એની શરણે લ્યો ત્યારે આ યમુનાજીની કૃપાથી આપણને બ્રહ્મ સંબંધ દાન થાય છે. હાલમાં કોઈ બ્રહ્મ સંબંધ લે ને આજે જેને તો યમુનાજીની વામ ભૂજા ફરકે સુકન થાય છે. તો આપણા પ્રભુ આપણા સામુ જોવા ખુશી નથી, પણ યમુનાજીને વસને બંધાણા છે એટલા માટે આપણે શરણે લઈએ છીએ. તો આપણા પ્રભુ યમુનાજી, યમુનાજી કૃપાના સાગર છે. યમુનાજીની કોઈ થા નથી. ગમે એટલું વર્ણન કરીને બહુ કઠિન છે યમુનાજી સ્વરૂપ. યમુનાજીના જે શિંગાર ધારણ કર્યા પ્રભુને મોહિત કરવા માટે, એ શિંગારનું એક કીર્તન વલ્લભગુણનું ગાયેલું છે. શોભે છે શણગાર કંઠે મોતીડાની માળ, એકાને કુંડલદાર પગમાં જાંજર. પ્રતિબિંબ પડે છે એના સંગમાં, લાલ રંગની પ્રતિબિંબ પડે છે. સતીએ પૂરો છે સિંદૂર, કાને કુંડલદાર પગમાં જાંજર. શોભે છે શણગાર કાને કુંડલ સાર. ચાર કુંડલ કેમ? બે જ હોય. પ્રતિબિંબ પ્રભુના બે એટલે બે પોતાના નડીને ચાર થાય. બહુ ગુઢ ભાવાત્મક નું સ્વરૂપ છે. ત્યારે ગાયું સથીએ પૂરો સિંદૂર, નેનો હૈયે ભૂરભૂર ટીલડી શોભે લલાટ. સથીએ સિંદૂર કોણ પૂરે? કોણ પૂરે? કુમારિકા દીકરી પૂરે? યમુનાજી તો કુંવારા છે. અને શેઠો કેમ પૂરો? કેમ કેમ રવજીભાઈ આનું આમાં કઈ પૂછવાના? યમુનાજી તો બાલ કુંવારા, તો શેઠો કેમ પૂરો છે?